हेलो फ्रेंड, जय श्री कृष्ण, राधे राधे, जय माताजी अने वेलकम टू माय कुकिंग व्लॉग। अने आजे आपणे कुकिंग में बनाववाना छीए उत्तर गुजरात अने राजस्थानी स्पेशियल सब्जी एटले के शाक। तो एने तमे रोटली, पूरी, परोठा, रोटला गमे एनी साथे खाई सको अने एकदम मस्त बने छे। अने शियाळामां तो खूब ज खाय छे लोको अने वाड़ीमां प्रोग्राम पण अमारे आ बाजू करे छे। तो जो एना माटे मैं लीली हळदर छे धोई अने छाल काढी अने लई लीधी छे। अने हळदर आ रीते सेज मोटी लेवी अने जुओ कलर हाथमां बेसी जाय। ए हळदर सरस होय छे अने ताजी होय छे। वासी हळदरनो कलर आपणा हाथमां बेसतो नथी। तो हळदरने खमणी लईशुं अने आ बाजू आदू, लसण, લીંબુ, લીમડો अने खमणेली हळदर जुओ छे ने सेज जाडी खमणवी अने त्यार पछी डूंगળી अने टामेटा अने वटाणा अने आपणा जे रूटीन मसाला होय बधा ए मसाला लीधेला छे। वधारानुं बीजुं कंई लीधेलुं नथी। अने जुओ आपणे हवे एक कढ़ाईमां तेल मूकी दईए अने तेल सेज गरम थाय। आ शाक तमे घीमां बनावो तो सरस ज लागे, परंतु आपणे सीधुं घी मूकीए तो एमां वास बेसी जाय, घी बળી जाय छे। एटले पहेला तेल मूकी अने पछी ज आपणे एमां घी नाखीशुं। अने तेल अने घी गरम थई जाय एटले आपणे सौथी पहेला तो एमां राई उमेरी दईशुं अने राईने सेज ततड़वा दईशुं। त्यारबाद आपणे एमां जीरुं अने राई अने जीरुं फूटी जाय एटले आपणे एमां हींग नाखी अने पछी લીમડો नाखी दईशुं। त्यारबाद आपणे एमां नाखीशुं जे आपणे लसण खांडेલું છે એ અહીં મેં ખાંડીને લીધું છે, તમે કટકી પણ નાખી શકો। ત્યારબાદ આદુની છીણ પણ આપણે નાખી દઈશું અને બંને સરસ રીતે સંતળાઈ જાય એટલે બ્રાઉન જેવું થઈ જાય એટલે આપણે હળદર નાખી દઈશું। અને હળદર આ રીતે જે જાડા કાણાવાળી ખમણી આવે છે એનાથી ખમણવી, કારણ કે સાવ પાતળી હશે તો જે આપણે શાક ખાઈએ ત્યારે એકદમ સાવ જે ગ્રેવી હોય ને એવું થઈ જાય છે। આ સેજ છૂટી રહે છે તો બહુ મજા આવે છે। અને હળદર સેજ જો આ રીતે પોચી થઈ જાય એટલે આપણે એમાં ડુંગળી નાખી દઈશું અને ડુંગળીને પણ આપણે બ્રાઉન થવા દઈશું અને એકદમ કચાશનો સ્વાદ વયો જાય ત્યાં સુધી એને ગેસ ઉપર શેકી લઈશું અને જે આપણી ગેસની ફ્લેમ હોય એ ધીરી રાખીશું। અને હવે આપણે ટમેટાના જે આપણે પલ્પ કર્યો છે આ બધું મેં ક્રશરમાં ક્રશ કરેલું છે અને તમે મિક્સરમાં તમારે સાવ ગ્રેવી જેવું બનાવવું હોય તો પણ ચાલે, પરંતુ આ રીતે પણ બહુ મજા આવે છે એટલા માટે। હવે આપણે મસાલા કરી લઈશું। તો ધાણા જીરું અને ત્યારબાદ નાખીશું આપણે ગરમ મસાલો અને આમાં હળદરની કોઈ જરૂર નથી કારણ કે હળદર ઓલરેડી છે જ, એટલા માટે હળદર નાખતા નથી આપણે। અને આ નાખીશું આપણે જે પંજાબી મસાલો આવે છે એ। તમે પંજાબી મસાલો ન હોય તો સ્કીપ કરી શકો અને પછી થોડી ચટણી નાખી દઈશું અને ફરીથી હલાવી લઈશું। અને હલાવતા જઈશું એટલે આમાં પાણી નાખવાની પણ જરૂર નહીં પડે કારણ કે ડુંગળી અને ટમેટાનું થાય છે। અને આ લીંબુ નાખીશું અને થોડી ચટણી ઓછી લાગે છે તો ચટણી વધારે, અને કાશ્મીરી અને તીખી બંને નાખી છે મિક્સ કરીને। અને હવે થોડી વાર માટે હલાવીશું। જુઓ હવે આપણું શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે અને હવે આપણે એમાં ધાણા ભાજી નાખી દઈશું। અને આ શાક એકદમ થોડી જ વારમાં 15 થી 20 મિનિટ પણ નથી લાગતી એટલી વારમાં થઈ જાય છે બધી પ્રિપેર કરેલું હોય તો, કારણ કે હળદર, ડુંગળી અને ટમેટા બધા ચડી જાય છે। અને આ જે વટાણા છે એ મેં બોઇલ કરી લીધેલા છે તો વટાણા પણ નાખી દઈશું। તમે મારે ફ્રીઝરમાં પડ્યા હતા એટલે મારે સેજ બાફવા પડ્યા। તમે ડાયરેક્ટ જો બનાવતા હોય શાક તો લીલા વટાણાને થોડી વાર માટે તેલમાં રાખશો તો પણ થઈ જશે। અને હવે આપણું શાક થઈ ગયું છે એકદમ તૈયાર, તો ચાલો સર્વ કરી દઈએ। તો એના માટે જુઓ મેં ઉપરથી પણ ઘી નાખ્યું છે અને કાજુ। તો તમે વિડીયોને છેલ્લે સુધી જોયો હોય તો એને શેર કરી દેજો અને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો। અને